जो समझते हैं कि कुछ नहीं कर सकते, हाँ। मैं यही बोलूंगा कुछ भी कर सकते हो। जैसे कि मेरा औकात नहीं था बाइक लेने का, हाँ। लोग बोलते हैं बाइक पे क्यों नहीं करते, साइकिल पे क्यों करते, मेरा औकात नहीं था बाइक लेने का, तो साइकिल लेके निकल गया। चलाने का औकात था मेरा, हाँ। तो निकल गया साइकिल लेके। क्या बात। मैंने मोरबी से ये जर्नी स्टार्ट किया था। मोरबी से જય માતાજી મિત્રો, આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપનું સ્વાગત છે. અને અત્યારે હું જઈ રહ્યો છું સીધો અહીંયાથી મોરબીથી અમદાવાદના વિડીયો શૂટ કરવાના છે. અને અત્યારે મોર્નિંગમાં 10:30 વાગે અત્યારે આપણે નીકળી ગયા છે. અને આ અત્યારે જે રોડ છે, જે અમારો મોરબીનું સિરામિકનું હબ કહેવાય, જે ઘૂટુ રોડ, ત્યાંથી મને આ જૂની યાદો આવી ગઈ. અત્યારે યાદ આવી ગઈ કે જ્યારે આજથી આ યુટ્યુબ તો નહોતું ત્યારે ભાઈ મારે સિરામિકમાં પહેલાં કોન્ટ્રાક્ટ ચાલતા હતા, ત્યારે મને જૂની યાદો આજ ઘણા દિવસો પછી આ બાજુ આવ્યો છું. અમારો જે કહેવાય ને સિરામિકનું આખું હબ છે, આ જે ઘૂટુ રોડ છે, લખદીરપુર રોડ છે, સતનપાર રોડ છે, રફાળેશ્વર છે, આ બાજુ આમ ઊંચી માંડલ, નીચી માંડલ, અત્યારે આપણે એ બાજુ જઈએ છીએ. એટલે અહીંયાથી સીધા અમદાવાદ હાર્દિકભાઈને પહેલાં ત્યાં જાશું આપણે રઘુવંશી દાબેલીમાં, અને ત્યાંથી પછી આગળનું આયોજન આપણે જોશું કેવું છે, શું છે. બાકી આપણા ટ્રાવેલિંગ બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરો યાર, અને લાઈક પણ કરતા જાઓ, સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ, વિડીયો ગમે તો ફોલો પણ કરતા રહેજો, ને કોમેન્ટ જરૂરથી કરજો કે ભાઈ આ વિડીયો, આ આરજી ટ્રાવેલિંગ બ્લોગ કન્ટિન્યુ રાખવું કે ન રાખવું, તમને ગમે છે કે નહીં, તો આગળ કામ કરવાની મને પણ આનંદ આવશે અને તમને પણ મજા આવતી રહેશે. આ આરજી ટ્રાવેલિંગનો શેડ્યુલ આપણે એ રીતના ગોઠવ્યો છે કે 2 દિવસ પછીનું આપણે 2 દિવસ પછી અપલોડ કરતા રહીએ, એ રીતનું આવડું શેડ્યુલ છે. ને બાકી મેન ચેનલમાં તો વિડીયો આપણે આવે જ છે. રાજ ગોહિલ ફૂડ્સ, એમાં પણ ચેન્જીસ કરી નાખ્યું છે. રાજ ગોહિલ ફૂડ્સ હમણાં એમાં બેનર બદલાવ્યું છે, ડીપી પણ બદલાવેલું છે. આગળ નવું સજેશન થતું રહેશે. બાકી અમારે ધૂળની ડમરીઓ તો ઉડે જ છે, જુઓ તમે. અત્યારે આપણે આવી ગયા છે ઘૂટુ રોડ. હવે અહીંયાથી સીધા આપણે જાશું હળવદ થઈને સીધા વિરમગામથી સીધા અમદાવાદ. ચાલો ભાઈ, અત્યારે આપણે જતા હતા અમદાવાદ અને ભાઈ આપણને મળી ગયા છે. ટ્રાવેલ ધોની इंस्टाग्राम एनी आईडी है, અને પૂરું આખું इंडिया कवर करे છે साइकिल लेना. कहाँ से हो आप भैया? मध्य प्रदेश. और अभी आप कहाँ जा रहे हो? अभी मैं अपने मध्य प्रदेश से जा रहा हूँ. मैंने मोरबी से ये जर्नी स्टार्ट किया था. मोरबी से? जी, मोरबी में रहता था भैया के साथ में, तो मोरबी से स्टार्ट किया था. आपके साथ में कौन है? भैया है हमारे. ये आपको जानते हैं? जी जी, भैया हमारे. पूरा इंडिया साइकिल लेके फिरोगे? जी. अभी कहाँ जा रहे हो? अभी मैं अहमदाबाद होते हुए सीधे राजस्थान होते हुए एमपी निकलूंगा. क्या बात है. कितना दिन हो गए अभी? 55 दिन हो गया मेरे को. अभी पूरा घूमोगे, कुछ पता नहीं कितने साल हो गए? ऐसा 1.5-2 साल लग जाएगा मेरे को. 1-1.5 साल. हाँ. અત્યારે ભાઈ છે અહીંયા મોરબી હળવદ રોડ ઉપર, તમે જુઓ છો. અને અત્યારે ભાઈ છે, હું ભાઈને જોઈ ગયો હતો અને ગાડી બ્રેક મારીને ભાઈને જોઈ ગયો કે ભાઈ આખું ઇન્ડિયા કવર કરે છે, વિદેશ સાइकिल લઈને જાય છે. પણ આ ભાઈ क्या मैसेज देना चाहते हो आप? मैसेज बस इतना ही देना चाहता हूँ कि भाई जो समझते हैं कि कुछ नहीं कर सकते, हाँ। मैं यही बोलूँगा कुछ भी कर सकते हो. जैसे कि मेरा औकात नहीं था बाइक लेने का, हाँ। लोग बोलते हैं बाइक पे क्यों नहीं करते, साइकिल पे क्यों करते, मेरा औकात नहीं था बाइक लेने का, तो साइकिल लेके निकल गया. चलाने का औकात था मेरा, हाँ। तो निकल गया साइकिल लेके. क्या बात. पूरा भारत देखने के लिए अच्छा लगा मेरे को. भारत देखना है मेरे को. ભાઈ ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમારાથી કાંઈ ન થાય, જો આમ પકડી લે ને કે આપણે કંઈક કરી શકશું. ભાઈની ઈચ્છા એવી હતી કે સાયકલ લઈને આપણે જવું છે ને આખું ઇન્ડિયા કવર કરવું છે. અને સાયકલ લઈને જો ખાલી બેગની અંદર क्या अभी बैग पूरा सामान है अपनी जरूरत का, जैसे रहने का हो गया, टेंट वेंट हो गया, कहीं भी जैसे नहीं मिलता है जगह, होटल वोटल में मैं आज तक नहीं रुका हूँ. क्या कहीं मंदिर मिल गया, आश्रम मिल गया, नहीं मिला तो रोड के किनारे अपना टेंट लगा दिया. क्या बात. सो जाता हूँ, मेरे को कोई दिक्कत नहीं. चलो भैया, थैंक यू, मजा आ गया. अब હવે અહીંયાથી સાયકલ લઈને જશે સીધા આગળ. ભાઈને જોઈ ગયા, ખરેખર સેલ્યુટ છે ભાઈને. ચલો ભાઈ, થેન્ક યુ, બાય.
હા ભાઈ નીકળી ગયા સીધા અહીંયાથી અમદાવાદ. જ્યાં હોલ્ડ સ્ટોપ મળશે ત્યાં સીધા સ્ટોપ કરશે ને જ્યાં રહેવાની સુવિધા હોય અહીંયા ગમે ત્યાં ટેન્ટ મારીને ઊભા રહી જશે. ચલો ભાઈ, ભાઈની મહેનતને યાર સલામ છે યાર. સાયકલ લઈને પૂરી ઇન્ડિયા યાત્રા કરે છે. અત્યારે 55 દિવસ થયા છે. હજી એમને ખબર નથી કે અહીંથી આખું ઇન્ડિયા પૂરું કરતાં કરતાં કેટલો ટાઈમ લાગશે. વર્ષ 1.5 વર્ષનું તો ભાઈએ કીધું વગર પૈસે. સલામ છે ભાઈને યાર. મિત્રો આગળ શેરડીના સાટા જાય છે બોલેરોમાં ટ્રક આખું ભરીને, કારણ કે ઉનાળો છે એટલે ગરમીની સિઝનની અંદર ઠંડા ઠંડા જે કહેવાય ને શેરડીનો રસ પીવાની મજા કંઈક અલગ જ છે. શેરડીનો રસ છે, કેરી આવશે, આ મજા છે ભાઈ. મિત્રો અત્યારે ધાંગધ્રા ક્રોસ થઈ ગયું છે અને અહીંયા આપણે મોજે મસ્તરમમાં ચા પીવાની છે. તો હવે હોલ્ડ કરીએ ચા પાણીનો અને પછી અહીંયાથી સીધા જઈએ આગળ. ચાલો. મિત્રો આપણે અમદાવાદમાં પહોંચી ગયા છે, એન્ટર થઈ ગયા છે અને બ્રિજ ઉપર. અને અહીંયાથી હવે સીધા જઈએ છીએ આપણે રઘુવંશી દાબેલી હાર્દિકભાઈને ત્યાં. હવે ત્યાં પહેલાં તો આપણે વિડીયો શૂટ કરવાનો છે અને ત્યાંથી પછી આપણે અલગ અલગ જગ્યાએ જવાના છે. જોતા રહ્યો આગળ, મજા આવશે. અમારા ભાઈ આવી ગયા છે, રઘુવંશી કિંગ ઓફ ટેક્સ. જય જલારામ. જય જલારામ. અમદાવાદમાં સ્વાગત છે તમારું. હાર્દિક સ્વાગત કરે છે તમારું. હાર્દિકભાઈ હાર્દિકનું સ્વાગત કરે છે. ચાલો આવી ગયા છે અમદાવાદ, ધૂમ મચાવવા જઈએ છીએ હવે. રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ ન્યૂ બ્રાન્ચ છે, મોજ કરવાની છે. અંકુર રોડ અને રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ આપણે અંદર વિઝિટ કરીએ છીએ. અને પહેલાં તો હાર્દિકભાઈ તો આપણા મિત્ર છે જ, જીગરી જાન છે. અને ખાસ આપણા મિલનભાઈ, કેમ છો ભાઈ? બસ એકદમ મજામાં. તમે? આજે તમારી મુલાકાત થઈ ગઈ યાર અમદાવાદમાં. અમારા નસીબ તમે અમને મળી. અરે રે. અને ખાસ એમના મિત્ર છે, તમારું નામ કહી દો. અચ્છા, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કરો છો. અને કેમ છો ભાભી, મજામાં? કેવું લાગે છે આજે ભેરા થયા એટલે? કારણ કે ઘણા ટાઈમ પછી મળ્યા. 2 વર્ષ ઉપર. હા, ને આજે ખાસ દાબેલી ખાધી કે હવે તમે ખાઈ લીધી? હાલો, મારે બાકી છે મારા ભાઈની દાબેલી. આજે નવું દુકાનની અંદર નવી દાબેલી. અહીંયા ખાલી દાબેલી જ છે. અહીં ઓનલી ફોર દાબેલી. બરાબર. વડાપાઉં નથી? ના, વડાપાઉં નહીં. વડાપાઉં ખાવા હોય તો આપણે હાથી જઈને ટર્કલે જવું પડશે. તો અત્યારે આપણી મસ્ત મજાની તીખી ગમગમતી દાબેલી ખાવાનું છે અને મોજ કરવાની છે. શું કે ભાઈ? જય જલારામ. જય જલારામ. જય જલારામ. ભડકો કરી ભડકો. હા. હાલો ભાઈ ચખણ. ભાઈ ભાવસરભાઈ ના અમારે ભાવસરભાઈ ના પડે. આપણે તીખાના શોખીન છે. હે મજા આવજો. અમારા ભાઈએ તો આમ ગરમી એક તો થાય છે અને પંખો એવો મૂકી દીધો છે કે દાબેલી ઉડી જાય છે. એટલી પૂણી દાબેલી છે જો ભરપૂર. આથી જે સર્કલે જેને ખાધી હોય ને એ અંકુર રોડ પર પહોંચી જજો. કારણ કે ભાઈએ નવું સેટઅપ કર્યું છે. જેટલા લગભગ 4 મહિના 3 મહિના થઈ ગયા ભણવું પૂરા. 4 મહિના થશે ને? હા, 4 મહિના. 14 મહિના ચાલુ છે. તો યાર આપણા ભાઈબંધને ઘણા કેટલા ટાઈમથી કહું છું કે હજી ઇન્ડોર ચાલુ કરવાની છે 100%. અને શોર્ટ ટાઈમમાં થઈ જશે એ ખરા. અને દાબેલી તો ભાઈ દાબેલી જો ભાઈ. જ્યારે અમદાવાદમાં વિઝિટ કરી એટલે હાર્દિકભાઈને રઘુવંશીની દાબેલી તો પહેલાં ખાવાની અને અહીંયાથી પછી સેટઅપ કરવાના બીજા નવા જોડાવ્યું આગળ. જય માતાજી મિત્રો, આજે અમદાવાદમાં બીજો દિવસ છે આપણો અને આપણી સાથે જે અત્યારે જૂના જોગી આપણા જે હતા અમદાવાદને હેલ્પ કરતા હતા પહેલા, જે મયુરભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આજે વર્ષો પછી આજે મળ્યા બહુ ટાઈમ થઈ ગયો. અને ચા પણ આવી ગઈ છે. મિલનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આજે છે સાથે ભાગ્યેશભાઈ ક્યાં ગયા? ભાગ્યેશભાઈ જો સામે છે.
આ વ્લોગિંગ છે, વ્લોગિંગમાં બધું હાલે. શું કહે ભાઈ મયુરભાઈ, નવીનમાં જણાવો અમદાવાદમાં. નવીનમાં તો ઘણું બધું ખુલી ગયું છે, હા, એ બધું તમને આખો પ્લાન આપી દઈશ ક્યાં જવું 100%. તમે ભાઈ શરીર એકદમ સ્લિમ કરી નાખ્યો, મારા જેવું કરી નાખ્યું, એકદમ સ્લિમ થઈ ગયું. પરફેક્ટ બોડી એમ. કેમ છો ભાઈ? મજામાં. હા, શું યાર તમે હાથ પગ કેમ બધું શું થઈ ગયું? ભાંગી કેમ ગયું? પોપટ પાડ્યો? પોપટ પાંજરા મીઠું મીઠું બોલે. ચાલો ચાની મોજ લઈએ છે મોર્નિંગમાં અને પછી જઈએ આગળ. અને આજે તો ભાઈ જૂના જોગી બધા મળી ગયા એટલે આનંદ એની મજા છે. ચાની મોજ.